સુરતમાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી વિવાદમાં આવ્યા છે। ગોડાદરામાં જમીન કૌભાંડ મામલે પ્રવીણ ઘોઘારી સામે થશે તપાસ। ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સામે વધુ તપાસની માંગને લીલી ઝંડી અપાઈ છે। સીઆઈડી ક્રાઇમે ધારાસભ્યની સામે સી સમરી દાખલ કરી હતી। ગોડાદરામાં આવેલી કરોડો રૂપિયાની જમીનને બોગસ સહી કરી પચાવી પાડવાનો આરોપ છે। તો સી સમરી સામે ફરિયાદીએ કરેલી પ્રોટેસ્ટ અરજીને મંજૂર કરી પ્રવીણ ઘોઘારી સામે વધુ તપાસ કરવા કોર્ટનો આદેશ છે। પ્રોટેસ્ટ અરજીમાં પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું। ફરિયાદીએ કુલ 14 જેટલા આરોપીઓની સામે ગુનો નોંધાવ્યો અને તેઓની સામે ચાર્જશીટ દાખલ કરી। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય 2 સભ્ય વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સાધારણ સભામાં બનાવટી અને બોગસ ઠરાવો ખોટા કાયદા વિરુદ્ધના હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો ભાજપ શાસિત નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ અને આ સાધારણ સભામાં ફક્ત 10 મિનિટમાં ઠરાવ બોલી બહુમતીના જોરે પાસ કરી દીધા, જેને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી છે અને જેથી વિરોધ પક્ષના નેતા દ્વારા કોર્ટમાં રજૂઆત કરી ગુજરાત પ્રાદેશિક નિયામકને ફરિયાદ પણ કરી છે। તો શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી પોલીસમાં નગરપાલિકા ભાજપ પ્રમુખ અને 2 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો। એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44 થી ઠરાવ કરવામાં આવ્યો છે। આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે। કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયાવિહોણા આક્ષેપો કરે છે। જે બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો, બિલ જ આવ્યું નથી, પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો। હવે જે વસ્તુની ચૂકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે? સાહેબ, જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા હતા અને એ પ્રજાહિત માટે પાસ કરવામાં આવ્યા। ગાંધીનગરમાં બહિયલમાં અથડામણનો મામલો છે અને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તો પોસ્ટને લઈને બબાલ થઈ હતી અને આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી, આગ ચંપી સુધી અને પથ્થરમારા સુધી આવી ગઈ હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે। સાહેબની વાત કરીએ તો બેગેલ ગામની અંદર જે પ્રકારે બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ એક પછી એક 60 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કર્યા બાદ પોલીસે હવે વધુ પૂછપરછ હાથ ધરી છે અને આજે જે આરોપીઓ છે તેને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। ખાસ કરીને વાત કરીએ તો જે ટોળાએ કેટલીક દુકાનોમાં આગ લગાડી હતી, આ ઉપરાંત કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી, એટલે પોલીસ આ તમામ આરોપીઓને સાથે રાખીને જે જગ્યાએ આ આગ લગાડવાનો બનાવ બન્યો હતો, ઉપરાંત જે જગ્યાએ કારોના કાચ તોડ્યા હતા, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ તમામ જગ્યાએ આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા જે ઘટનાસ્થળનું પંચનામું પણ કરવામાં આવ્યું છે। જી, આપનો આભાર। તો આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું, જ્યાં આગ ચંપી કરવામાં આવી હતી, મારામારી પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તે જગ્યા પર પોલીસ તેમને લઈ ગઈ અને આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત જોવા મળ્યો હતો, કારણ કે ગઈકાલે 60થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની ઓળખ કરીને અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને પકડીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। જો સોયાબીનનો પાક હતો તે બિલકુલ કળવાઈ ગયેલો છે તથા પીળીઓ નામનો રોગ આવ્યો, જેના કારણે બિલકુલ સિંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી। પણ માણસને સોયાબીનનું કોણ પણ પાકે એવું નથી। સરકારશ્રી નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે।
અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદને કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું, જો કે આખરે ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા. સોયાબીનના પાકને ભારે નુકસાન થયું. છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો. આ પીડિયાનો રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ના પાકી શકે તેવી સ્થિતિ છે. ત્યારે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ તંત્ર પાસે કુદરતના પ્રકોપના ભોગ બનેલા ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી છે. રાજકોટના ઉપલેટા પાસેનો મોજ નદી પરના કોઝવેના સમારકામની માંગ ઉઠી છે. મોજ ડેમ ઓવરફ્લો થવાથી છેલ્લા 20 દિવસથી નદી ઉપરનો કોઝવે તૂટી ગયો છે અને કોઝવેનો રસ્તો બંધ કરાતા 4-5 ગામના લોકોને 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. વળી કેટલાકને આ તૂટેલા કોઝવે પરથી નદીના પ્રવાહમાં જીવના જોખમે પ્રવાસ કરવા મજબૂર બનવું પડે છે. સ્થાનિકોની માંગ છે કે વરસાદે વિરામ લીધો છે અને તેથી આ કોઝવેનું તાત્કાલિક સમારકામ થાય. અચાનક બજારમાં થઈ ગઈ દોડધામ. પહેલા માર આવ્યો બાઇક ચાલક, તેની પાછળ જીવ બચાવવા પૂરપાટ આવ્યો સાયકલ પર બાળક, અને પછી બાળક ન જાણે ગયા ભવની દુશ્મન હોય તે રીતે માતેલા સાંજની માફક આવી ગાય. પછી બાળકને રગદોડી મારવા લાગી. રૂવાડા ઊભા થઈ જાય તેવા પશુના હિચકારી હુમલાના દ્રશ્યો હિંમતનગરના છે. શહેરના સહકારી જીન નજીક આવેલા કર્ણાવતી અને શ્રીધરણ સોસાયટીની વચ્ચે એક બાળક પર ગાયે એવો હુમલો કર્યો કે બાળકનો જીવ જતા રહી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળક સાયકલ લઈને આવે છે, તેની પાછળ ભડકેલી ગાય દોડી આવે છે. બાળક એટલો હિપતાઈ જાય છે કે દિવાલ સાથે ટકરાયા બાદ એક ખૂણામાં પડે છે. આમ છતાં ગાય તેને છોડતી નથી. બાળકને શિંગડા ભરાવીને હુમલો કરે છે. ત્યારે ઘરની બહાર ઉભેલા લોકો બાળકને બચાવવા માટે દોડે છે. શેરીમાં ઉભેલા શખ્સો પણ બાળકને છોડાવવા માટે લાકડી લઈને આવે છે, પરંતુ ગાય જાણે બાળકનો જીવ લેવા માંગતી હોય તેમ બાળકને ઝાડમાંથી છોડતી નથી. આમ છતાં એક ભાઈ લાકડી લઈને મારતા ગાય દૂર જતા એક ઘરમાં બાળકને ખેંચી લીધો, તો પણ બાળકને મારવા માટે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતી હતી ગાય. એક ઘટના નહીં, પરંતુ શહેરમાં એક જ દિવસમાં ગાયે 4 જેટલા બાળકને અડફેટી લીધા, બાળકને ઇજાગ્રસ્ત કર્યા. આ ઘટનાથી રોષ ફેલાયો. હવે ગીર સોમનાથના ઉનામાં આંખલાના આતંકના દ્રશ્યો જુઓ. શહેરના મિલન ગેસ્ટ હાઉસ ચોકમાં આંખલા યુદ્ધ જામ્યું. ત્યારે 2 લોકો આંખલાને છોડાવવા માટે લાકડીઓ લઈને પડ્યા હતા પાછળ, જેથી આંખલા ઊભી બજારમાં ભાગવા લાગ્યા. ત્યારે એક આંખલાએ દોડતા એક યુવાનને હવામાં ફંગોળીને જમીન પર પટક્યો, જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચી. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર બેભાન થયો. બીજી તરફ ધોરાજીમાં આંખલા યુદ્ધ જામ્યું. સોની બજારમાં 2 આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું. સોની બજારમાં 2 આંખલાઓ ખાબડી પડ્યા હતા, જેમાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો. આંખલા એવા બાકડ્યા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્પણથી ગુજરાત પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. આધુનિક રસ્તાઓ, વિશ્વકક્ષાના એરપોર્ટ, આરામદાયક હોટેલો અને ધાર્મિક હેરિટેજ તથા ઇકો ટુરિઝમ સર્કિટ્સે પ્રવાસનને સરળ અને આનંદદાયક બનાવ્યું છે. ખુશ્બુ ગુજરાત કી અને રણોત્સવ જેવી ઝુંબેશોએ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષ્યા છે. વિવિધતા અને વારસાથી વરેલી ગુજરાતની ધરા પર ઐતિહાસિક ભવ્યતા, પ્રકૃતિનો જાદુ, આસ્થાનો ઉમંગ અને સ્વાદિષ્ટ ભોજનનો અનોખો સંગમ છે. ગુજરાતના દરેક ખૂણે વિવિધતા નૃત્ય કરે છે અને વારસો ગીત ગાય છે. સરકારે પ્રવાસનને નવી ઊંચાઈઓ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્પણથી गुजरात प्रवासन वैश्विक केंद्र बन्यु छे. गुजरात में बढ़ती हुई कनेक्टिविटी राज्य को बड़ा टूरिस्ट हब बना रही है. आज अहमदाबाद शहर, रानी की वाव, चांपानेर और धौलावीरा वर्ल्ड हेरिटेज बन चुके हैं. द्वारका में शिवराजपुर का ब्लू फ्लैग बीच है. एशिया का सबसे लंबा रोपवे ये हमारे गिरनार पर्वत पर है. एशियाटिक लायन ये हमारे गिर के जंगलों में पाए जाते हैं. दुनिया की सबसे ऊंची प्रतिमा सरदार साहब की स्टैच्यू ऑफ यूनिटी गुजरात के एकता नगर में है. रणोत्सव में आज दुनिया भर के पर्यटकों का मेला लगता है. विकास भी, विरासत भी. आज गुजरात भारत आने वाले विदेशी पर्यटकों की पसंद बनता जा रहा है. गुजरातनी धरोहर